રસ સાથે સૂકી ભાજી તો સારી જ લાગે, પણ રસની સાથે છૂટી બનાવેલી વાલની દાળ પણ બહુ સરસ લાગે. પણ એ તમને આવડતી હોવી જોઈએ પરફેક્ટ રીતે. સુપર સહેલિયાથી હું નૈમિષા. ચાલો જઈએ મારા કિચનમાં. હું કેવી વાલની દાળની વાત કરું છું. આઈ હોપ તમને આ રેસીપી ચોક્કસ ગમશે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બહુ બધા લોકો બહુ બહારનું ખાવા માંડ્યા છે. જો ઘરે ઇઝી રેસીપી મળશે તો એ લોકો ચોક્કસ બનાવશે. ચાલો જઈએ મારા કિચનમાં. રસ બનાવીએ એટલે વાલની દાળ તો જોઈએ. આ વાલની દાળ 2 વાટકી છે અને જે મેં એને હુંફાળા પાણીમાં 2 વાર ધોઈને પલાળી દીધી છે. જ્યારે પણ વાલની દાળ બનાવો ત્યારે લગભગ એને ઓછામાં ઓછું પોણો કલાક પલળવા માટે ટાઈમ આપજો, કારણ કે તમે બનાવશો પછી એ સારી રીતે પલળેલી દાળ ચડશે. હવે સાથે આપણે વાલની દાળમાં લસણ ભરપૂર જોઈએ. અહીં તમે જોઈ રહ્યા છો વાલની દાળ પ્રમાણે મેં આટલું લસણ લીધું છે. લગભગ નાની મોટી થઈને 20થી 22 કળી તો છે જ. અને એને છે ને ઝીણા ઝીણા કટકા કરવાના છે. આપણે આને ક્રશ કરીએ તો એ મજા નહીં આવે. જે મજા લસણ ઝીણું ઝીણું કાપી અને એને જ્યારે ફ્રાય કરીશું એમાં આવશે. સાથે 2 તીખા લીલા મરચાં પણ ઝીણા કાપીને નાખીશું, જેથી ખાવામાં આવે તો સારા લાગશે. હવે કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે તેલ મૂકીશું. વાલની દાળમાં થોડુંક તેલ એક્સ્ટ્રા હશે તો દાળ વધારે મજા આવશે ખાવાની. હવે અહીં તેલ ગરમ થઈ ગયું છે અને અહીં આપણે સૌથી પહેલાં વાલની દાળમાં શું હોય, અજમો. એટલે અજમો 1 ચમચી ભરીને નાખી દીધો છે. સાથે થોડી હળદર. હિંગ તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે ઘણાને વાલથી ગેસ થતો હોય છે, પણ હિંગ નાખશો નહીં થાય. પ્લસ વઘારમાં લાલ મરચું નાખીશું એટલે રંગ બહુ સરસ આવશે. હવે આ જે લસણ છે ભરપૂર પ્રમાણમાં એને થોડું ફ્રાય થવા દઈશું. જો તમને ડાર્ક ગમે ને તો ડાર્ક કરો, એનો પણ બહુ જ સરસ સ્વાદ આવશે. પણ અહીં હું એને ધીમા તાપે થોડુંક લાલાશ પડતું જ કરી રહી છું અને લાલાશ થવાની રાહ જોઉં છું. થોડુંક હલાવીશું, થોડુંક લાલ થશે. ઉતાવળ બિલકુલ નહીં કરીએ અને ધીમા તાપે થવા દઈશું, કારણ કે તમે ગેસ ફાસ્ટ રાખશો તો બધું બળી જશે. અને ધીમા તાપે જ્યારે લસણ લાલ ફ્રાય થશે ત્યારે એનો સ્વાદ ડિફરન્ટ આવશે. ટ્રાય કરી જોજો. તો પોણો કલાક પછી દાળ મારી સરસ પલળી ગઈ છે અને હું પાણી સાથે જ નાખું છું, પાણી કાઢતી નથી, કારણ કે પાણી કાઢો એટલે ન્યુટ્રિશન ફેંકવાની વાત છે. એટલે પાણી સાથે જ તમે એ વાલની દાળને પલાળી અને ચડવા દેજો. હવે આ દાળમાં સામાન્યથી વધારે થોડુંક મીઠું જોઈતું હોય છે, એટલે લગભગ મેં 1 ચમચી જેવું મીઠું નાખી દીધું છે. અને એનાથી ખારી નહીં થાય, કારણ કે આ દાળમાં થોડુંક ફ્લેવર ડિફરન્ટ ટાઈપનો આવતો હોય છે. તો મીઠું સરખું હશે તો સ્વાદ સારો લાગશે. હવે જો મીઠું, મરચું, લસણ, લીલા મરચાં બધું જ નાખી દીધું છે. તો લગભગ બધા જ મસાલા નાખી દીધા છે. તમારી પાસે દાણા હોય તો છેલ્લે નાખવાના રહેશે. અને હવે આવી રીતે પાણી બધું દબાઈ અને બેસાડી અને એને ઢાંકીને આપણે ચડવા દઈશું. અહીં આપણે દાળ ચડવા માટે સોડા નથી નાખ્યો, એટલે 1-2 વખત કદાચ તમારે એને ખોલીને જોવું પડે. અને જો તમારી દાળ બહુ જૂની હોય તો તમારે ચપટીક સોડા પણ નાખવો પડે. તો એ તમારી ઉપર છે, કારણ કે વાલની દાળ નોર્મલી લોકો એટલા માટે જ કુકરમાં બનાવે છે કે આવી ચડતી નથી. પણ જો તમારે છૂટી અને એક દાણો સરસ રીતે ચડાવવો હોય તો આવી રીતે છૂટી બનાવજો. રસોઈ બનાવવી એ પણ એક કળા જ છે. મેં અહીંયા છૂટી જ દાળ બનાવી છે આજે, અને એના માટે મારે થોડી મહેનત કરવી પડી છે. 2-3 વાર એને ખોલીને જોવી પડે, ચડી કે નહીં, એ બધું ચેક કરવું પડે. અહીં મને એવું લાગ્યું કે દાળને પાણી વધારે જોઈશે, એટલે મેં થોડું ગરમ કરેલું પાણી જ નાખી દીધું. એટલે આ બધી વસ્તુ જ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે ખાવાનું બનાવતા હોઈએ, શાક બનાવો કે દાળ આવી રીતે છૂટી બનાવો, તો તમે એને ગરમ ઠંડુ કર્યા કરશો તો નહીં તમારું ખાવાનું સારું બને અને ચડે પણ જલ્દી. જ્યારે દાળ ગરમ હતી તો મારે પાણી પણ ગરમ જ નાખવું. તો લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું છે. ગરમ પાણી પણ નાખ્યું છે આપણે, તેથી દાળ ચડી તો જવી જ જોઈએ. હવે મને એવું લાગે છે થોડીક મહેનત પડે છે છૂટી વસ્તુ બનાવવામાં, પણ એનો સ્વાદ ખરેખર સારો આવે છે કુકર કરતાં. અહીં જુઓ દાળ બધી ફાટી ગઈ છે અને સરસ ચડી ગઈ છે. તો અહીં અત્યારે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે અહીં મારી પાસે તો લીલા મરચાં આપણે નાખ્યા છે, પણ મને આનો રંગ લાલાશ પડતો ગમે છે. મેં ટેસ્ટ પણ કરી લીધી છે અને જે કંઈ મને ઓછું લાગશે હું નાખીશ.
તો જુઓ, મીઠું ઓછું લાગે છે. એક આખી ફૂલ ચમચી નાખી હતી, તો થોડું અડધી ચમચી મીઠું નાખ્યું. અને દાળનો કલર લાલ લાલ ગમે છે મને, એટલે લાલ મરચું નાખીશું. તો લાલ મરચાંથી દાળનો કલર બહુ સરસ આવશે. ઘણા લોકો આની ઉપર ફરી વઘાર કરે છે. જો તમે ઓઇલી ખાવા માંગતા હોય તો ફરી વઘાર કરજો એકવાર, જેની અંદર અજમો અને થોડુંક લસણ નાખજો અને એને ફરીથી વઘાર કરજો. અને ઉપર તેલ તરતું તમને દેખાશે. આ ઓપ્શનલ છે, કારણ કે હું માનતી નથી કે આટલું બધું તેલ પેટમાં જાય, એટલા માટે મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે. પ્લીઝ 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 આ રેસીપીને શેર કરો વધુને વધુ લોકો સાથે, જેનાથી લોકો ઇઝીલી ખાવાનું બનાવતા શીખી શકે. તો બસ હવે ઢાંકી દો અને બીજી બાજુ રસ અને રોટલી તો તૈયાર જ છે, એટલે બધા જમી લઈએ.